નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। ભગવાન બારડના સસ્પેન્શનને લઈ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ભગવાન બારડને હાઈકોર્ટથી રાહત નથી આપવામાં આવી। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। ગેરલાયક ઠેરવવાના હુકમને હાઈકોર્ટે યોગ્ય ઠેરવ્યું છે। પેટા ચૂંટણી પણ સમયસર જે તારીખ જાહેર કરવામાં આવી છે એ તારીખે જ યોજવામાં આવશે। મહત્વનું છે કે લોકસભા ચૂંટણીની સાથે જ તાલાલાની પેટા ચૂંટણી યોજાવાની જાહેરાત કરવામાં આવી છે। 23 એપ્રિલે તાલાલાની પેટા ચૂંટણી યોજાવાની છે। હાઈકોર્ટમાંથી કોઈપણ પ્રકારની રાહત ભગવાન બારડને નથી મળી। ગેરલાયક ઠેરવવાના હુકમને હાઈકોર્ટે યોગ્ય ઠેરવ્યો છે, જેને લઈ હવે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી તે યોગ્ય સમયે જ યોજવામાં આવશે। એટલે કે 23 એપ્રિલે તાલાલાની પેટા ચૂંટણી યોજાશે। ભગવાન બારડને હાઈકોર્ટ તરફથી કોઈ રાહત નથી આપવામાં આવી। ગેરલાયક ઠેરવવાનો નિર્ણય હાઈકોર્ટે યોગ્ય ગણાવ્યો છે, ત્યારે ભગવાન બારડને હાઈકોર્ટથી રાહત નથી આપવામાં આવી અને નિયત સમયે જ ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે। મહત્વનું છે કે પહેલાથી જ તાલાલાની પેટા ચૂંટણી માટે 23 એપ્રિલની તારીખનું એલાન થઈ ચૂક્યું છે। જો કે હાઈકોર્ટમાં આજે આ નિર્ણય આપી દેવામાં આવ્યો છે। ભગવાન બારડને કોઈ રાહત નથી આપવામાં આવી। ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે તે નિર્ણયને હાઈકોર્ટે યોગ્ય રાખ્યો છે, જેને લઈ હવે નિયત સમયે જ તાલાલાની પેટા ચૂંટણી યોજાશે। 23 એપ્રિલે લોકસભાની સાથે જ તાલાલાની પેટા ચૂંટણી પણ યોજાશે। ગેરલાયક ઠેરવવાના હુકમને હાઈકોર્ટે યોગ્ય ઠેરવ્યો છે। પેટા ચૂંટણી પણ સમયસર યોજાશે, જે તારીખ જાહેર કરવામાં આવી છે 23 એપ્રિલ। 23 એપ્રિલે જ તાલાલાની પેટા ચૂંટણી યોજાશે। મહત્વનું છે કે ભગવાન બારડને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ધારાસભ્ય પદેથી અને ત્યારબાદ હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી આ મામલે। જો કે હાઈકોર્ટે ગેરલાયક ઠેરવવાનો નિર્ણય યોગ્ય રાખ્યો છે। ભગવાન બારડને હાઈકોર્ટમાંથી કોઈ રાહત ન મળતા નિયત સમયે તાલાલાની પેટા ચૂંટણી યોજાશે। ચૂંટણી પંચ દ્વારા તાલાલાની પેટા ચૂંટણી માટે 23 એપ્રિલની તારીખ જાહેર કરાઈ છે, ત્યારે નિયત સમયે 23 એપ્રિલે જ તાલાલાની પેટા ચૂંટણી યોજાશે। અહીં બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। ભગવાન બારડના સસ્પેન્શનને લઈ મહત્વપૂર્ણ સમાચાર। ભગવાન બારડને હાઈકોર્ટ તરફથી કોઈ રાહત નહીં। ગેરલાયક ઠેરવવાના હુકમને હાઈકોર્ટે યોગ્ય ઠેરવ્યો છે। પેટા ચૂંટણી પણ સમયસર યોજવામાં આવશે, જે તારીખ જાહેર કરાઈ છે તે જ તારીખે। અને આજ અંગે વધુ માહિતી આપવા માટે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા રિઝવાન શેખ આપણી સાથે જોડાયા છે। રિઝવાન, ભગવાન બારડના સસ્પેન્શન મામલે હાઈકોર્ટ તરફથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કોઈ રાહત ભગવાન બારડને મળી નથી। જી રિઝવાન। ચોક્કસ જિજ્ઞાસા, જેવી રીતે ભગવાન બારડને મામલે જે રીતે કહી શકાય કે ભગવાન બારડને કહી શકાય કે ફટકો હાઈકોર્ટ તરફથી પડ્યો છે, તેના પાછળનું કારણ એ છે કે તેના તરફથી જે બે મુદ્દાને ઉપાડવામાં આવ્યો હતો। મુદ્દો પહેલો એક એવો હતો કે જેને જે ડિસ્કોલિફિકેશન કરવામાં આવ્યું છે તેને લઈને તે પોતાની નારાજગી જાહેર કરી હતી। સાથે જ પેટા ચૂંટણી જે યોજવા માટે ઇલેક્શન કમિશને જે નિર્ણય લીધો હતો તે બે નિર્ણયને લઈને તે હાઈકોર્ટમાં પહોંચ્યા હતા અને હાઈકોર્ટમાં તેમની પિટિશન એસા બ્રહ્મભટ્ટની કોર્ટમાં ચાલી હતી, જેમાં આજે ચુકાદો જાહેર થયો છે અને ચુકાદામાં એવું હાઈકોર્ટે જણાવ્યું છે કે જે ઇલેક્શન કમિશન દ્વારા જે પેટા ચૂંટણી જાહેરાત કરવા માટે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણય યોગ્ય છે અને કાનૂની પ્રક્રિયાના આધાર ઉપર નિર્ણય લેવામાં આવ્યો છે। સાથે જ જે સ્પીકર દ્વારા જે ડિસ્કોલિફિકેશન ભગા બારડને જાહેર કરવામાં આવ્યો છે તે પણ યોગ્ય છે। એટલે કે કહી શકાય કાયદામાં એક એવી જોગવાઈ છે કે જ્યારે કોઈ પણ ધારાસભ્યને નીચલી કોર્ટ કે અથવા અન્ય કોઈ કોર્ટ સજા ફટકારતી હોય ને તે સજાની જોગવાઈ બે વર્ષથી વધારે હોય છે, ત્યારે તે દિવસથી જ તે ધારાસભ્ય ડિસ્કોલિફાય માટે માન્ય બની જતો હોય છે। એટલે આ કેસની અંદર કોર્ટે જે સજા ફટકારી અને સ્પીકરે જે ડિસ્કોલિફાય કર્યું છે, એટલે કહી શકાય કે તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે જે ભગા બારડ ઉપર જે સ્ટે આપ્યો તે સ્ટે યથાવત રાખ્યો છે। સાથે જ હવે જે આગામી જે ચૂંટણી છે પેટા ચૂંટણી એ લડી નહીં શકે અને 23મીએ પેટા ચૂંટણી યોજાશે અને ઇલેક્શન કમિશન દ્વારા જે નિર્ણય લેવાય છે નિર્ણયને હાઈકોર્ટે અત્યારે માન્ય રાખ્યો છે। જી બિલકુલ રિઝવાન, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો પેટા ચૂંટણી પણ સમયસર યોજાશે। 23 એપ્રિલે જ તાલાલાની પેટા ચૂંટણી યોજવામાં આવશે, કારણ કે હાઈકોર્ટમાંથી ભગા બારડને કોઈપણ પ્રકારની રાહત નથી અપાઈ અને સસ્પેન્ડ કરવાનો મામલો છે તે યોગ્ય ઠેરવવામાં આવ્યો છે હાઈકોર્ટ દ્વારા। ત્યારે તાલાલાની પેટા ચૂંટણી નિયત સમયે યોજવામાં આવશે। ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી તારીખ 23 એપ્રિલ એટલે કે લોકસભાની સાથે જ ગુજરાતમાં તાલાલા પેટા ચૂંટણી પણ યોજાશે।
23 એપ્રિલે તાલાલાની પેટા ચૂંટણી યોજાશે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। ભગવાન બારડને સસ્પેન્ડ કરાયા હતા અને ત્યારબાદ હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી, ત્યારે હાઈકોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરી હતી અને ચુકાદો આપતા ગેરલાયક ઠેરવવાના હુકમને યોગ્ય ઠેરવ્યો છે।